અમરેલીમાં લગ્ન પ્રસંગની અંદર ચોરીની ઘટના બની હતી। આ કેસની અંદર ખુલાસો સામે આવી રહ્યો છે। જે રીતે ઘટના સામે આવી હતી, આરોપીની અમરેલી પોલીસે ધરપકડ કરી લીધી છે। અમરેલીના ભોજલપરામાં રહેતા રાજેશભાઈ રેણુકાની પુત્રીના લગ્ન પ્રસંગે ગણેશ પાર્ટી પ્લોટમાં જ્યારે પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે જ દીકરીને કન્યાદાનમાં આપવાના સોનાના દાગીના અને રોકડ સહિત અંદાજિત 2,63,000થી વધુના મત્તાનો ભરેલો થેલો અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ કરતા અમરેલી તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરીને પોલીસે વિકાસ સાજી નામના આરોપીની ધરપકડ કરી છે। પોલીસની પૂછપરછમાં આરોપીએ અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં ચોરી કર્યાની કબૂલાત આપી છે। આરોપી પાસેથી પોલીસે 14,31,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ તો પોલીસે આરોપીના અન્ય કોઈ સાગરીત છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે। ગણેશ પાર્ટી પ્લોટમાં એક લગ્ન પ્રસંગમાં એક ચોરીની ઘટના બની હતી, જેમાં 2,67,000ના જે દાગીના છે એ લઈને એક ગેંગના મેમ્બર્સ ફરાર થઈ ગયા હતા। અમે તપાસ કરતા હતા। આ જે ગેંગ છે એ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશની છે। આ લોકોનું કામ એ છે કે કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું અને એક માઇનરને સાથે રાખવાનું અને નજર ચૂકવીને જે પણ કન્યાદાન અને આજુબાજુના લોકો જે હોય છે ત્યાંથી આ જે પૈસા હોય એ ત્યાંથી લઈને પૈસા અથવા દાગીના એ બેગ લઈને આ લોકો ત્યાંથી નજર ચૂકવીને જતા રહે છે। તો આ જે ગેંગના મુખ્ય સૂત્રધાર છે વિકાસ શકલરામ સાંસી, એમને પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। એ વ્યક્તિ પાસેથી કુલ 14,31,647 રૂપિયાના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે।